અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ પાસે આવેલ ખેતરના રહેણાંક વિસ્તારમાં મોડી સાંજે રીંછ આવતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। અમીરગઢ તાલુકાના અરણીવાડા ગામ પાસે આવેલ ખેતરના રહેણાંક વિસ્તારમાં મોડી સાંજે રીંછ આવતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે રહેણાંક વિસ્તારમાં રહેતા ખેડૂતના ઘર આંગણે જંગલી રીંછ આવ્યું હતું। ત્યારે ખેડૂતે ભૂંડ સમજીને ભગાડવા જતા ખેડૂતના નજરે રીંછ પડતા ખેડૂત ગભરાઈ ગયો હતો અને રીંછને જોઈ ખેડૂતે દોટ મૂકી હતી અને ખેડૂતે નાના બાળકોને લઈ ઘરમાં ચાલ્યો ગયો હતો અને ગભરાઈ ગયેલા ખેડૂતે ટેલિફોનિક દ્વારા ગામમાં જાણ કરી લોકોને બોલાવતા ઘટના સ્થળે લોકો લાકડી ધોકા લઈને આવી પહોંચ્યા હતા। ત્યારે લોકો આવી પહોંચીને જોયું ત્યારે રીંછ લીમડાના ઝાડ ઉપર ચડેલ નજરે પડ્યું હતું તેમજ રીંછ લીમડાના ઝાડ ઉપર ચડી આવતા લીમડા નીચે બાંધેલ ગાય અને તેમજ અન્ય પશુઓ તોફાને ચડ્યા હતા। ત્યારે રહેણાંક વિસ્તારમાં રીંછ આવી પહોંચતા સ્થાનિક લોકોએ વન વિભાગના આરએફઓ શક્તિસિંહ પરમારને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગના કર્મચારી અને સ્થાનિક રોજમદારો આવી પહોંચ્યા હતા અને લોકોને રીંછથી દૂર રાખ્યા હતા અને લોકોના હોબાળાના કારણે રીંછ લીમડાના ઝાડ ઉપરથી નીચે ઉતરી જંગલ વિસ્તાર તરફ નાસી છૂટ્યો હતો। ત્યારે વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક રોજમદારો રીંછનો પીછો કરી જંગલી રીંછને રહેણાંક વિસ્તારમાંથી જંગલ વિસ્તાર તરફ ભગાડ્યું હતું। ત્યારે રહેણાંક વિસ્તારમાં આવેલ રીંછને જંગલ વિસ્તાર તરફ ભગાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અરણીવાડા ગામ નજીક આવેલ બાલુંદરા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે પશુપાલક ઉપર રીંછે હુમલો કરતા આજુબાજુના વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા। ત્યારે ફરી રીંછ મોડી સાંજે રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા લોકો ભયભીત થયા હતા। ત્યારે જંગલ વિસ્તાર નજીક ગામ આવેલ હોવાથી અવારનવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે। ત્યારે લોકોએ માંગ કરી હતી કે અવારનવાર રીંછ જેવા જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે અને માનવ ઉપર હુમલા કરે છે। ત્યારે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ન આવે તેને લઈ વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી। શું થયું ભાઈ? રીંછ આવી કેટલા વાગે આવી રીંછ? રીંછ 7:30 બરોબર। પછી કેવી રીતના તમને ખબર પડી કે રીંછ આવ્યું? ગાય એકદમ ભૂંબારા માર્યા બરોબર। અને ત્યાં નજીક જઈને જોયું મેં તો ઝાડના ઉપર હતી। હું નીચે જઈને જોયો તો ઉપર રીંછ બોલી ત્યારે મને ખબર પડી કે રીંછ છે। બરાબર। પછી તમે શું કર્યું? રીંછ આવ્યો પછી તમે શું કર્યું? રીંછ આવે એટલે અમે પહેલા તો મારા છોકરા હતા નાના અહીંયાને બધાને ઘરમાં પૂરી અને મેં ગામમાં જાણ કરી ફોન કરીને। હું એકલો હતો કુવા ઉપર અહીંયા। બરાબર। એટલે ગામમાં જાણ કરી ગામવાળા માણસો આવ્યા અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી। બરાબર। પછી રીંછનું ફોરેસ્ટ વિભાગ દ્વારા શું કરવામાં આવ્યું? ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયાને કોઈ રેસ્ક્યુ કર્યું નથી અને રીંછ હતી તે થોડી વાર રહીને પછી નાસી ગઈ। કેરે નાસી ગઈ? લોકોના ડરથી નાસી ગઈ એમને નાસી ગઈ? નહીં, લોકોના ડર। રીંછ કઈ તરફ નાસી? રીંછ આ ખેતરમાં જ આ મકાઈ। તો આ બાબતે ફોરેસ્ટ વિભાગને તમને ફોરેસ્ટ વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું? પોલીસ વિભાગ ફોરેસ્ટ ખાતું જે પણ કાર્ય અમારી એવી માંગ છે કે બીજી વાર આવું બનાવ ના બને, બીજી વાર કોઈ પણ રીતે કોઈને તકલીફ ના પહોંચે। રિપોર્ટર ભારત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।